Hello dear children, how are you all? In the last lecture, we have learned the two types of rules. Rules of pronoun. Now, we are going to learn the next changes, and the changes name is rules of conjunctions and rules of tenses. આ બે રૂલ્સ ખૂબ જ મહત્વના છે. જેમ વાક્યના 6 પ્રકાર પડે છે: અસર્ટિવ, ઇન્ટ્રોગેટિવ, એક્સક્લેમેટરી, ઓપ્ટેટિવ, ઇમ્પરેટિવ, પ્રપોઝલ. બરાબર. વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, ઉદ્ગાર વાક્યો, શુભેચ્છા દર્શક વાક્યો, આજ્ઞાર્થ વાક્યો અને દરખાસ્ત સૂચવતા વાક્યો. એમ 6 પ્રકારના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પ્રકારો પડે છે. તેમ આપણે 6 પ્રકારે ચેન્જીસ કરવાના છે. તેની અંદર ત્રીજો, ચોથો અને પાંચમો આ 3 રૂલ્સ આજે આપણે લખીશું, સમજીશું. ચેન્જીસ. રૂલ્સ ઓફ કન્જક્શન્સ. કન્જક્શન્સ ક્યાં મુકાય એ પહેલા ક્લિયર કરી લઈએ. તો કે બોલનારનું નામ, ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ, જે આપણે 2 પ્રકારના ચેન્જીસ પહેલા જોયા હતા. ચેન્જીસ in rules of reporting verb એ આપણે જોયું, અને rules of pronouns સર્વનામોમાં ફેરફાર. આ 2 વસ્તુ જોયા. તો રિપોર્ટિંગ વર્બ બોલનાર અને સાંભળનારની વચ્ચે આવે. પ્રોનાઉન rs માં આવે. બરાબર. વાક્યમાં સૌપ્રથમ સ્પીકર હોય, રિપોર્ટિંગ વર્બ હોય, સાંભળનાર હોય, કન્જક્શન્સ હોય અને rs હોય. તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય ની અંદર જે rs હોય છે એમાં પ્રોનાઉન આવે. એટલે પ્રોનાઉનને કેવી રીતે ફેરવવાનું એ આપણે એની અંદર જોયું. એ 2 પ્રકારના રૂલ્સ તમારે બરાબર લખી લેવાના છે, સમજી લેવાના છે. હવે જે આ રૂલ્સ ઓફ કન્જક્શન્સ છે, રૂલ્સ ઓફ કનેક્ટર પણ કહી શકીએ, સંયોજકોના નિયમો. સંયોજક હંમેશા ક્યાં આવે? તો કે સંયોજક હંમેશા સાંભળનારના નામ પછી આવે. સાંભળનારનું નામ ક્યારે આવે? તો કે આપણે શરૂઆતમાં બોલનારનું નામ વાક્યમાંથી શોધી કાઢીએ કે આ વાક્ય rs માં આપેલું વાક્ય કોણ બોલ્યું છે? તો કે સ્પીકર બોલે છે, બોલનાર બોલે છે. તો બોલનારનું નામ લખીશું. ત્યાર પછી આપણે રિપોર્ટિંગ વર્બ જે નિયમો શીખ્યા એ પ્રમાણે યોગ્ય લાગતું હોય એ લખીશું. ત્યારબાદ સાંભળનાર કોણ છે? પેરેગ્રાફની અંદર, કન્વર્ઝેશનની અંદર બીજો વ્યક્તિ જે વાત કરે છે વ્યક્તિનું નામ શું છે એ સાંભળનારનું નામ લખીશું. રિપીટ. સ્પીકરની આરવી, રિપોર્ટિંગ વર્બ અને લિસનરની. આ 3 લખી દો એટલે તમારું અડધું વાક્ય લખાઈ ગયું. હવે લખવાનું છે સંયોજક. સંયોજક કઈ રીતે લખાય? તો એના નિયમો અહીંયા આપેલા છે. 6 પ્રકારના વાક્યો, એટલા માટે 6 અહીંયા ટોપિક આપેલા છે. ડાયરેક્ટમાંથી જ્યારે આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીશું ત્યારે જો વિધાન વાક્ય આપેલું છે, જો વાક્યના અંતે ફૂલ સ્ટોપ છે, કયું વાક્ય? rs વાળું વાક્ય. એટલે rs વાળું વાક્ય છે આપણે તો આઈડેન્ટિફાઈ કરવાનું. પહેલા વાક્યને આઈડેન્ટિફાઈ કરી લેવાય. આઈડેન્ટિફાઈ કર્યા પછી સાંભળનારના નામ પછી આપણે સંયોજક મૂકવાનું છે. એ વસ્તુને માઇન્ડમાં બરાબર લઈ લઈશું. તો વિધાન વાક્ય જ્યારે rs માં આપેલું છે, વાક્યના અંતે ફૂલ સ્ટોપ છે, ત્યારે તમારે સાંભળનારના નામ પછી જે સંયોજક મૂકવાનું છે એ ધેટ મૂકીશું. THAT ધેટ. આ બરાબર શબ્દ તમારે યાદ રાખવાનું છે. જો વાક્ય વિધાન આપેલું છે, કોઈ પણ કાળમાં આવ્યું હોય, વાક્ય કોઈ પણ કાળનું હોય, પણ rs આપેલું છે એટલા માટે આપણે હંમેશા ધેટ જ સંયોજક મૂકીશું. સંયોજક ક્યારે આવશે? સાંભળનારના નામ પછી સંયોજક આવશે. બરાબર છે. ફરીથી એક માહિતી કે રૂલ્સ તમારે માટે મોડે કરવાના છે. રૂલ્સમાં બરાબર સમજી લેવાનું છે. અને જો થોડી ઘણી કચાશ રહી જાય એ ક્યારે પૂર્ણ થશે? જ્યારે આપણે એક્ઝામ્પલ્સ કરીશું. બરાબર. જ્યારે સાંભળનારનું નામ શોધી લઈશું, સંયોજક મૂકવાનું ટર્ન આવશે, ત્યારે તમને ફરીથી રૂલ્સ ખ્યાલ આવશે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો કે પ્રશ્નાર્થ 2 પ્રકારના વાક્યો હોય. એક WH પ્રકારના અને બીજું નોન WH પ્રકારના. જ્યારે તમારી પાસે WH અને how વાળા જ્યારે પ્રશ્નો આવે, who, whom, whose, which, where, when, why, what, WH વાળા, how,
જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એ શબ્દ પોતે સંયોજકનું કામ કરતો હોવાને લીધે એ શબ્દ પોતે જ લખી દેવો. મીન્સ એ સંયોજક તરીકે સાંભળનારના નામ પછી જો WH થી પ્રશ્ન પૂછાયો તો WH શબ્દ જ તમારે લખવાનો. જો હવથી પ્રશ્ન પૂછાયો તો હવ જ શબ્દ તમારે લખવાનો રહેશે. અને WH ફોર એક્ઝામ્પલ શું આવે તો કે who થી પ્રશ્ન પૂછાય તો સાંભળનારના નામ પછી who જ લખી દેવાનું. W સ્મોલ દેવાનું. what થી પ્રશ્ન પૂછાયો તો તમારે what લખવાનું. which થી પ્રશ્ન પૂછાય તો which લખવાનું. why થી પ્રશ્ન પૂછાય તો why જ લખવાનું. where થી પ્રશ્ન પૂછાય તો where લખવાનું. when થી પ્રશ્ન પૂછાય તો when લખવાનું. પણ શરત શું? W જે શબ્દ છે જે લેટર છે એને તમારે સ્મોલ કરી દેવાનું રહેશે. જો કેપિટલ લખશો તો ત્યાં તમારો માર્ક કટ થઈ શકે. હવે હવથી જો પ્રશ્ન પૂછાય તો સંયોજક તરીકે સાંભળનારના નામ પછી હવ જ લખીશું. હાઉ મેની થી પ્રશ્ન પૂછાય તો સંયોજક તરીકે સાંભળનારના નામ પછી હાઉ મેની લખશું. હાઉ મચ થી પ્રશ્ન પૂછાય તો હાઉ મચ લખશું. હાઉ ઓલ્ડ થી પ્રશ્ન પૂછાય તો હાઉ ઓલ્ડ શબ્દ આપણે સંયોજક તરીકે લખીશું. હાઉ ઓફટન થી પ્રશ્ન પૂછાય ત્યારે આપણે સંયોજક તરીકે સાંભળનારના નામ પછી ઇનડાયરેક્ટ બનાવીએ ત્યારે હાઉ ઓફટન શબ્દ લખીશું. આ રીતે જે શબ્દ વડે પ્રશ્ન પૂછાય એ જ શબ્દ બેઠો લખી દેવાનો છે. કયો? સાનાથી શરૂ થતો હોવો જોઈએ, WH અથવા હાઉ થી. અને આનું લિસ્ટ તમારી પાસે લેંગ્વેજ ફંક્શન ઇન્ક્વાયરી એઝ નેચરમાં છે. 15 શબ્દો છે. who, whom, whose, what, which, when, where, why, how, how many, how much, how often, how far, how old, how long, how far. તો આ જે શબ્દો છે એ બધાથી પ્રશ્ન પૂછાય, એમાંથી કોઈ પણ એકથી પ્રશ્ન પૂછાય તો એને જ તમારે સંયોજક તરીકે મૂકવાના રહેશે. ત્યાર પછી નોન WH. નોન WH એટલે 20 શબ્દો. 20 શબ્દો એટલે કયા શબ્દો? બરાબર. તો કે do, does, did, have, has, had, am, is, are, can, could, shall, should, will, would, may, might, must થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે, કોઈ પણ ટુ બી ના રૂપો હોય, am, is, are હોય, was, were હોય, કોઈ પણ મોડેલ ઓક્સિલરીઝ થી પ્રશ્ન પૂછવામાં આવે, can I go, બરાબર, may I come in the class, are you writing a letter, are you understanding, direct indirect speech. હવે yes no ટાઈપના જેટલા ક્વેશ્ચન્સ હોય જેને નોન WH કહેવાય ત્યારે આપણે સંયોજક તરીકે એને આઈડેન્ટિફાઈ કરી લીધા પછી if મૂકશું. if આ ખૂબ જ મહત્વનું છે. if બરાબર. if અથવા તો whether બેમાંથી એક લખીશું. if લખવાનું ખૂબ જ સરળ છે એટલે મોટે ભાગે સાંભળનારના નામ પછી સંયોજક તરીકે if લખીએ તો એ વેલ એન્ડ ગુડ રહેશે, બેટર રહેશે. અને જો ન ખ્યાલ આવે તો તમે વેધર પણ લખી શકો છો. if અથવા વેધર બેમાંથી એક સંયોજક આપણે નોન WH વાળા પ્રશ્નાર્થ વાક્યોની અંદર લખીશું. હવે આપણે જોઈ લઈએ તો ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યની અંદર જે આપણે સંયોજક લખવાના છે તો એની અંદર હંમેશા બાળકો ધ્યાન રાખશો કે જેમ આપણે વિધાન વાક્યની અંદર ધેટ લખેલું છે તેમ અહીંયા પણ આપણે ધેટ જ લખી દઈશું. ધેટ અહીંયા રિપીટ થશે એટલે વિધાન વાક્યની અંદર પણ અને ઉદ્ગાર વાક્યની અંદર પણ ધેટ શબ્દ લખાશે સાંભળનારના નામ પછી. હવે તમારી પાસે શુભેચ્છા દર્શક વાક્યો છે તો શુભેચ્છા દર્શક વાક્યોમાં નો conjunctions. conjunctions ત્યાં એક પણ આવશે નહીં. એની તમારે કાળજી રાખવાની રહેશે. નો conjunctions in શુભેચ્છા દર્શક વાક્ય in optative sentences. કેમ optative sentence એટલે કેવા? ઓકે, હેપી બર્થડે. રાજ હેપી બર્થડે I say. મેં એને વિશ કર્યું તો I એનું ઇનડાયરેક્ટ શું બનશે? I wish Raj happy birthday. Happy birthday નો H ફર્સ્ટ ઇનિશિયલ્સ સ્મોલ કરી દેવાનો. ત્યાં કોઈ પણ કન્જક્શન્સ લાગશે નહીં જ્યારે આવા શુભેચ્છા દર્શક વાક્યો આવે ત્યારે. અને જ્યારે આપણે આ પ્રકાર ભણીશું ત્યારે દરેક પ્રકારના એક્ઝામ્પલ્સ લખી લઈશું એટલે ત્યાં તમને ખ્યાલ આવશે
કે હા અહીંયા સાંભળનારના નામ પછી સંયોજક આવશે નહીં. હવે આપણે જોઈ લઈએ તો કે આજ્ઞાર્થ વાક્ય, જ્યારે આજ્ઞા કરવામાં આવે, જ્યારે વાક્ય મૂળ ક્રિયાપદથી શરૂ થાય એને આજ્ઞાર્થ કહેવાય. ઓપન ધી ડોર, ઓપન યોર બુક, ક્લોઝ ધી ડોર, સ્ટેન્ડ અપ, સિટ ડાઉન, give me a glass of water, give me your car keys, get out, coming. આવા મૂળ ક્રિયાપદોથી જેટલા વાક્યો શરૂ થાય એ બધા જ વાક્યોને આજ્ઞાર્થ વાક્ય તમે કહી શકો છો. બરાબર? ઇમ્પરેટિવ સેન્ટેન્સ જેને કહીએ ત્યારે એની અંદર ટુ પ્લસ બેઝ વર્બ, ટુ મુખ્ય કન્જક્શન્સ તરીકે આવશે. બરાબર છે? ટુ પ્લસ બેઝ વર્બ. અહીંયા બેઝ વર્બ જે છે એનું આપણે કંઈ પણ કરશું નહીં, કારણ કે આગળ ટુ ઇન્ફિનિટિવના ફોર્મમાં આવેલું હોવાને લીધે બેઝ વર્બને આપણે બેઝ વર્બ જ રાખીશું. એટલે આપણે અહીં બ્રેકેટમાં ઇન્ફિનિટીનો નિયમ લાગે છે એવું આપણે કહી શકીએ. અહીંયા સ્ટાર કર્યો છે મીન્સ સર્વતોને અધીન. સર્વતોને અધીન શું છે? ઇન્ફિનિટિવ એટલે ટુ પ્લસ બેઝ વર્બ. એટલે આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે હંમેશા સાંભળનારના નામ પછી to2 લાગશે. હવે દરખાસ્ત સૂચવતા વાક્યો. આપણે કોઈ પણ ઓફિશિયલી પરમિશન લેવાની હોય, દરખાસ્ત મૂકવાની હોય, પ્રપોઝલ પાસ કરાવવાનું હોય ત્યારે આપણે એની અંદર બે પ્રકારના વાક્યો આવે, લેટ વાળા અને લેટ્સ વાળા. તો બંનેના સંયોજકો આપણી પાસે જુદા જુદા રહેશે. જો લેટ વાળું આપેલું છે તો ટુ લેટ આવશે. જે અહીંયા પહેલા પ્રકારનું છે એની અંદર ટુ લેટ આવશે. અને જે બીજા પ્રકારનું છે લેટ્સ, તો એ લેટ્સ શબ્દ નીકળી જશે અને નીકળી ગયા પછી સાંભળનારના નામ પછી that they should, અહીંયા that જ કન્જક્શન તરીકે આવશે અને ત્યાર પછી they should આપણે ધ્યાનમાં રાખવાનું. કે એમ જોવા જઈએ તો that જ કન્જક્શન તરીકે આવશે ત્યાં લેટ્સ વાળા વાક્યમાં. એટલે લેટ જો એકલું આપેલું છે તો ત્યાં ટુ લેટ આવશે અને લેટસ, લેટ્સ જો શબ્દ આપેલો છે તો લેટ્સ શબ્દને રિમૂવ કરશું, કાઢી નાખશું અને એની જગ્યાએ આપણે સંયોજક તરીકે સાંભળનારના નામ પછી આપણે that they should થી વાક્ય શરૂ થશે. ખ્યાલ આવ્યો બાળકો? ઓકે ફાઇન. હવે આપણી પાસે આ 6 પ્રકારના વાક્યો થયા અને એ કન્જક્શન્સને તમારે બરાબર લર્ન કરી લેવાના રહેશે. હવે જે આપણી પાસે રૂલ આપેલો છે એ છે પંક્ચ્યુએશન, રૂલ્સ ઓફ પંક્ચ્યુએશન્સ. પંક્ચ્યુએશન્સ એટલે એવું કે ડાયરેક્ટ સ્પીચ ની અંદર કોઈક વાક્ય પ્રશ્નાર્થ આપેલું હોય તો અંતે ક્વેશ્ચન માર્ક હોય. જો કોઈક વાક્ય ત્યાં ઉદ્ગાર આપ્યું હોય, હાઉ, વોટ કે ઇન્ટરજેક્શન થી શરૂ થતું હોય તો અંતે ઉદ્ગાર ચિહ્ન એક્સક્લેમેશન માર્ક હશે. ક્વેશ્ચન માર્ક હોય, એક્સક્લેમેશન માર્ક હોય, કોમા હોય કે ડોટ 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 હોય. આવા જો પંક્ચ્યુએશન માર્ક્સ હોય તો જ્યારે એને ઇનડાયરેક્ટ માં ફેરવવો છો ત્યારે when you transform from direct speech to indirect speech, at that time you must remove all kinds of punctuations. બધા જ પ્રકારના વિરામ ચિહ્નોને દૂર કરી દેવાના છે. માત્ર અંતે ફૂલ સ્ટોપ જ રાખવાનો રહેશે. એટલે આ ખૂબ જ ધ્યાનથી રાખીશું. રિમૂવ, આ બધા તમારે દૂર કરવાના છે. રિમૂવ એટલે દૂર કરવું. આ બધા દૂર, આમાંથી બધા શબ્દ તો આવવાના જ નથી. પ્રશ્નાર્થ ઉદ્ગાર સાથે આવી શકે ના. એક અહીં અવતરણ ચિહ્ન છે, ડબલ ઇન્વર્ટેડ કોમાસ. તો ડબલ ઇન્વર્ટેડ કોમાસ ડાયરેક્ટ સ્પીચમાં છે તો ઇનડાયરેક્ટ ની અંદર ફેરવતી વખતે તમે ઇન્વર્ટેડ કોમાસ રિમૂવ કરી દો. જો રિમૂવ નહીં કરશો તો તમને ફૂલ માર્ક્સ નહીં મળે અને એક ઇમ્પ્રેશન થાય કે ના આ બાળકને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવતા આવડતું નથી. એટલે તમે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવો ત્યારે પહેલા માઇન્ડમાં ઓરલી સોલ્વ કરો, અને પછી લખતા હો એ રીતે તમારે ઇન્વર્ટેડ કોમાને રિમૂવ કરીશું, ક્વેશ્ચન માર્કને રિમૂવ કરીશું, એક્સક્લેમેશન માર્કને રિમૂવ કરીશું, કોમા, ડોટ 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 આવા શબ્દો હોય એને રિમૂવ કરીશું. માત્ર ફૂલ સ્ટોપ રાખીશું. અને જો કોઈ શબ્દ એવો આવે, કોઈ સ્લોગન આવે, કોઈ શબ્દ આવે અને એને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં આપેલું હોય તો એને
આપણે દૂર કરીશું નહીં. જો બધા એક્ઝામ્પલ આપ્યું હોય, ફોર એક્ઝામ્પલ આઈ લાઈક અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર, મિથુન ચક્રવર્તી, વિનોદ ખન્ના, ફિરોઝ ખાન, રાજેશ ખન્ના, કોમા કરીને આવા બધા જો એક્ઝામ્પલ આપ્યા હોય તો એ કોમાને રિમૂવ કરીશું નહીં. એટલા માટે અહીંયા માત્ર તમને 4 જ ટોપિક આપેલા છે. ડબલ ઇન્વર્ટેડ કોમાને રિમૂવ કરવા, ક્વેશ્ચન માર્ક જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે તો ઇનડાયરેક્ટમાં તમે વિધાન વાક્ય એને પહેલા બનાવી દેવાનું અને ક્વેશ્ચન માર્કને રિમૂવ કરવાનું. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસની અંદર એક્સક્લેમેશન માર્ક હોય, ઉદ્ગાર ચિહ્ન હોય તો એ ઉદ્ગાર ચિહ્નને તમારે દૂર કરી દેવાનું અને વાક્યના અંતે જો ડોટ હોય, કોમા હોય તો એની જગ્યાએ તમારે ફૂલ સ્ટોપ કરવાનું. રિમૂવ આ બધાને દૂર કરવા અને ઇન્સ્ટેડ ઓફ ધીસ રાઇટ ફૂલ સ્ટોપ. શું લખવાનું છે? રાઇટ ફૂલ સ્ટોપ ઓન ઈચ સેન્ટેન્સીસ. દરેક વાક્યની અંદર તમારે ફૂલ સ્ટોપ કરી દેવાનું છે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા બે પ્રકારના નિયમો આપણા કમ્પ્લીટ થયા, રૂલ્સ ઓફ કન્જક્શન્સ એન્ડ રૂલ્સ ઓફ પંક્ચ્યુએશન્સ. નાઉ રૂલ્સ ઓફ ટેન્સીસ which is very much important. આ તમને આવડી ગયું ને એટલે તમારો બેડો પાર. આ તમને આવડી ગયું એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તમે રમતા સોલ્વ કરી શકશો. અને ક્યાં સુધી? માત્ર 9th 10th સુધી નહીં, 11th 12th માં પણ સેમ આ જ રૂલ્સ આવે છે. આમાં કોઈ પણ ફેરફારો થતા નથી. ગમે તેટલા પુસ્તકો બદલાય, સિલેબસ બદલાય, પણ આના રૂલ્સ ક્યારેય પણ બદલાતા નથી. એટલે રૂલ્સ જો આવડી ગયા, સમજમાં પડી ગયા તો તમને ચિંતા રહેશે નહીં. રૂલ્સ ઓફ ટેન્સીસ ડાયરેક્ટ સ્પીચની અંદર શું આપેલું હોય તો કે આ પ્રકારે કંઈ પણ આપેલું હોય ત્યારે તમારે ઇનડાયરેક્ટમાં આ રીતે ફેરવવાનું રહેશે. આપણે લખતા જઈએ, સમજતા જઈએ. જ્યારે સાદો વર્તમાન કાળ વાક્યની અંદર છે, વાક્યમાં કાળ ઓળખતા તો આવડશે ખરા ને. ટેન્સીસનું રિવિઝન એટલા માટે જ કરાવ્યું હતું કે તમને વાક્ય કયા કાળનું છે એ ઓળખાઈ જવું જોઈએ. અને જો સાદા વર્તમાન કાળનું વાક્ય જો છે તો એનું ચેન્જ કરી દઈશું સાદો ભૂતકાળ. લખી લઈએ બાળકો, સાદો ભૂતકાળ બનાવી દેવાનું. સાદો ભૂતકાળ બનાવવાનું એટલે શું કરવાનું તો કે વાક્યમાં ડુ કે ડઝ જો આપેલું છે તો એનું ડીડ કરી દેવાનું. વાક્યમાં એનીઝ આપેલું છે તો એનું વોઝ કે વર કરી દેવાનું. એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો પર. પણ એનીઝ જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે આઈ એમ અ ડોક્ટર અથવા આઈ એમ રાઇટિંગ અ લેટર તો આઈ એમ રાઇટિંગ અ લેટર તો એમ નું અહીંયા વોઝ થશે. આઈ વોઝ રાઇટિંગ અ લેટર. ખ્યાલ આવે? એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ આપણે જે ફેરવીએ એ રૂલ્સ અહીંયા લાગુ પડશે નહીં. એમાં તો એક્ટિવમાંથી પેસિવ ફેરવાતું અને પેસિવમાંથી એક્ટિવ પણ ફેરવાતું. જ્યારે અહીંયા એવું નહીં થશે. અહીંયા માત્ર ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ ફેરવવામાં આવશે. ઇનડાયરેક્ટમાંથી કોઈ પણ દિવસ ડાયરેક્ટ પૂછાતું નથી કે ચેન્જ થતું પણ નથી. ખ્યાલ આવે છે બાળકો? એટલે ધ્યાન રાખશો. અહીંયા એરો કી પણ મેં કરી છે, ધ્યાન રાખજો. એક્ટિવ પેસિવ વોઇસમાં શું કરાવેલું તમને? આવી એરો કી તમને કરાવેલી એટલે બંને તરફ રિવર્સિબલ છે. બંને તરફ એની પોઝિશન બદલાય. જ્યારે અહીંયા તમને એક જ તરફ મેં એરો કી કરેલી છે. બરાબર? એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. એની આપણી હોય તો વોઝ વેર કરી દઈશું. હેઝ કે હેવ તમારી પાસે આપેલું છે વાક્યમાં આઈ હેવ 5 પેન્સ તો હેડ કરી દેવાનું. હેવ કે હેઝ નું આપણે હેડ કરી દઈશું. એટલે આ મુખ્ય નિયમો જે છે એ તમારા અહીંયા કમ્પ્લીટ થાય છે. આ મુખ્ય નિયમો. આ નોર્મલી દરેક પેરેગ્રાફમાં આ નિયમો, આ ચારમાંથી એક નિયમ તો હોય જ. એ તમારે ધ્યાનથી સમજી લેવાનું. નહીં સમજ પડે 5 વાર લખી જાઓ એટલે મોડે થઈ જશે. કેવી રીતે લખવાનું, બોલવાનું? સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થાય. ડાયરેક્ટ સ્પીચમાં જો સાદો વર્તમાન કાળ આપેલો છે તો ઇનડાયરેક્ટ બનાવતી વખતે સાદો ભૂતકાળ થાય. સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ, સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ, સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ. ડુ ડઝ નું ડી, ડુ ડઝ નું ડી, હેવ હેઝ નું હેડ, હેવ હેઝ નું હેડ. આ રીતે તમારે લર્ન કરતા જવાનું છે, સમજી લેવાનું છે અને આંખ બંધ કરીને એને યાદ કરવાનું મનમાં. યાદ આવે છે? યાદ આવ્યું? તો એને મનમાં યાદ કરવાથી એને ચિંતન મનન કરેલું કહેવાશે અને એ જો તમે કરશો લાઈફ લોંગ યાદ રહેશે. હવે જોઈ
શાનું રૂપ કરવાનું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે past verb form. એને શું કહેવાશે બાળકો? past verb form. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલા છે એટલે ચિંતા નહીં કરવાની કે આ તો અમારા કેવી રીતે ખબર પડે, બરાબર? ફોર એક્ઝામ્પલ પ્લે આપેલું છે. પ્લે પ્લે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો એનો જ્યારે વાક્યમાં આપેલું હોય આઈ પ્લે ક્રિકેટ, આઈ પ્લે ક્રિકેટ, તો તમારે પ્લે નું શું કરી દેવાનું? પ્લે જે શબ્દ છે તેનું પ્લેડ કરી દેવાનું, એટલે ભૂતકાળનું રૂપ કરી દેવાનું. પી એલ એ વર્ડ ઈડી પ્લે, બધામાં ઈડી લગાવવાથી કોઈ ભૂતકાળનું રૂપ બનતું નથી. અને તમે જોઈ લો કે 5 ક્રિયાપદો દરરોજ તમારે લર્ન કરવાના છે, મોડે કરવાના છે. ટેક્સ્ટબુક ની અંદર પણ જેટલા વાક્યો હોય અને જેટલા ક્રિયાપદો હોય એટલા એક ક્રિયાપદની નોટબુક બનાવી દેવાની અને એની અંદર દરરોજ નિયમો લખવાના. કેમ? કારણ કે 9 to 12 અને ઇન ફ્યુચર પણ તમને આ ક્રિયાપદો આવડવા જ જોઈએ કે ગો, વેન્ટ, ગોન, કટ કટ કટ, શટ શટ શટ, પુટ પુટ પુટ, રીડ, રેડ, રીડ, ત્રણ ના સ્પેલિંગ સેમ પણ ઉચ્ચારો રીડ, રેડ, રીડ. કમ, કેમ, કમ, પહેલું રૂપ, બીજું રૂપ, ત્રીજું રૂપ, કમ, કેમ, કમ. તો આ રીતે નાઉ વી કેન સી પ્લેનું પ્લેડ થશે, રાઈટનું રોડ થશે, ગોનું વેન્ટ થશે, સ્પીકનું સ્પોક થયું, કટનું કટ થયું, બરાબર? અહીં સુધીના નિયમો આપણે ધ્યાનપૂર્વક જોયા. હવે ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળનું બાળકો ચાલુ ભૂતકાળ થશે. એટલા માટે જ આપણે ટેન્સીસના જે નિયમો છે એને વારંવાર રિવિઝન કરવાની કોશિશ કરી છે. તો ચાલુ વર્તમાન કાળ એટલે શું? ટુ બી નું ફોર્મ પ્લસ વર્બ પ્લસ આઈએનજી, એટલે એમ ઇઝ આર વર્બ પ્લસ આઈએનજી. જો એમ ઇઝ આર વર્બ પ્લસ આઈએનજી ડીએસ માં આપેલું છે, ડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે, તો આઈએસ માં ઇનડાયરેક્ટ સ્પીચમાં વોઝ વર્બ પ્લસ આઈએનજી થશે. ત્યાર પછી એમ ઇઝ આર એના એક્ઝામ્પલ આપેલા છે. એમ ઇઝ આર પ્લેઇંગ નું વોઝ વર્બ પ્લેઇંગ, એમ ઇઝ આર સ્પીકિંગ નું વોઝ વર્બ સ્પીકિંગ, એમ ઇઝ આર ગોઈંગ નું વોઝ વર્બ ગોઈંગ, એમ ઇઝ આર રાઇટિંગ નું વોઝ વર્બ રાઇટિંગ, એમ ઇઝ આર રીડિંગ નું વોઝ વર્બ રીડિંગ. તો આ રીતે બાળકો તમારે અહીંયા એમ ઇઝ આર પ્લસ વર્બ પ્લસ આઈએનજી જે આપેલું છે તો એનું તમારે ધ્યાનપૂર્વક રિવિઝન કરી લેવાનું છે. અને જ્યાં ઇન્વર્ટેડ કોમા અહીંયા તમને કરેલા છે તે ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ તમારે એમ ઇઝ આર આખું લખવાનું રહેશે. તો આ રીતે આ નિયમો તમારે ધ્યાનપૂર્વક સમજવાના છે. ટુ બી નું ફોર્મ વોઝ કે વર કઈ રીતે લગાવવાનું? તો વોઝ એકવચન હોય ત્યારે વોઝ, બહુવચન હોય ત્યારે વર. આઈ વોઝ, વી વર, યુ યુ એકવચન, બહુવચન, સિંગ્યુલર, પ્લુરલ, વર. હી શી ઇટ વોઝ, ધે વર. તો આ રીતે તમારે વોઝ કે વરની પસંદગી કરવાની છે. ત્યાર પછી આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે 8 નિયમો જોયા. હવે 9મો નિયમ છે સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝનો. તો સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝનું ચેન્જ શું થશે? તો કે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ થશે. એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં ડીએસમાં શેલ આપેલું છે તો એનું શૂટ કરી દેવાનું વિધાઉટ એની ડાઉટ. શેલનું શૂટ કરી દેવાનું. વિલનું વુડ કરી દઈશું, કેનનું પુટ કરી દઈશું, મેનું માઇટ કરી દઈશું. અને હવે પછીના શૂટ, વુડ, કુડ, માઇટ, મસ્ટ પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ કે સિમ્પલ. તમારી પાસે જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલા છે તો ઇનડાયરેક્ટ ફેરવતી વખતે એનો બદલાવ થશે નહીં. નો ચેન્જીસ ઇન should, would, could, might, must. ક્લિયર? એક્ટિવ પેસિવ વોઇસના નિયમો જુદા છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો જુદા છે. બંનેને આપણે મેશઅપ કરવાના નથી. એટલા માટે દરરોજ જ ડાયરેક્ટ સ્પીચના જેટલા નિયમો છે એટલા તમારે લર્ન કરતા રહેવાના રહેશે. હવે આનાથી થોડા જુદા નિયમો, આનાથી થોડા અલગ નિયમો છે અને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એની અંદર જોયું કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ તો એ વાક્યને પેસિવમાંથી એક્ટિવમાં પણ ફેરવી શકાય. પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું એવું નથી. ડાયરેક્ટ સ્પીચમાંથી તમે ઇનડાયરેક્ટ ફેરવી શકો છો પણ કોઈ પણ વાક્યને ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટમાં ફેરવી શકીશું નહીં. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે.
હવે સાદો ભૂતકાળ જો વાક્યમાં આપેલો છે તો આપણે પૂર્ણ ભૂતકાળ કરશું. આપણે સાદો વર્તમાનકાળ જોયો તો સાદા વર્તમાનકાળનું શું ચેન્જ કરેલું? સાદો ભૂતકાળ. પણ આ જો છે સાદો ભૂતકાળ જે છે તે ડાયરેક્ટ સ્પીચમાં જો તમારી પાસે આપેલો છે તો એનું ચેન્જ શું કરી દઈશું? તો કે પૂર્ણ ભૂતકાળ કરી દઈશું. એટલા માટે જ આપણે કાળનું રિવિઝન કરેલું કે વાક્ય તમને ઓળખતા આવડવું જોઈએ કે આ વાક્ય કયા કાળનું છે. બરાબર છે બાળકો? એટલે સાદા ભૂતકાળનું આપણે પૂર્ણ ભૂતકાળ કર્યું તો એ જ રીતે ડુ ડઝ નું નીડ કર્યું. પણ જો નીડ આપેલું છે ડાયરેક્ટ સ્પીચમાં જ તો તમારે એને હેડ કરી દેવાનું છે. જો ડીડ નોટ છે તો હેડ નોટ કરી દેવાનું છે. વોઝ વર આપ્યું છે તમારે એને હેડ બીન કરી દેવાનું છે. જો પાસ્ટ વર્બ ફોર્મ આપેલું છે, પાસ્ટ વર્બ ફોર્મ એટલે શું? તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આપણે ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ હતું એને ભૂતકાળનું રૂપ કર્યું. પણ જો આ જ ભૂતકાળના રૂપોમાંથી કોઈ પણ તમારી પાસે જો આપેલા છે તો એનું ચેન્જ શું થાય? તો એનું ચેન્જ થશે હેડ પ્લસ ત્રીજું, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, હેડ પ્લસ ભૂતકૃદંતનું રૂપ. એના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ તો પ્લેડ આપેલું છે, ડાયરેક્ટ સ્પીચમાં પ્લેડ આપેલું છે તો એનું ચેન્જ થશે હેડ પ્લેડ. રોટ આપ્યું છે તો હેડ રિટન, વેન્ટ આપ્યું છે તો હેડ ગોન, સ્પોક આપ્યું છે તો હેડ સ્પોકન, કટ આપ્યું છે તો હેડ કટ. જો બરાબર રોટ લખેલું છે તો રોટનું હેડ રિટન થયું, ત્રીજું રૂપ જ લાગશે. એટલા માટે મેં તમને કહ્યું કે વર્બની એક નોટ બનાવી અને બનાવી દીધા પછી દરરોજના 5 મૂળ રૂપ, ભૂતકાળના રૂપ અને ક્રિયાપદના ત્રીજા રૂપો દરરોજ જ 5-5 વર્ડ્સ લખવા. ગમે ત્યાંથી તમને મળી શકે, કોઈ પણ ટેક્સ્ટ બુકમાંથી તમને મળી શકે. તમે ઇન્ટરનેટ પર સર્ચ કરો તો પણ તમને મળી શકે. એટલે ટાઈમનો સદુપયોગ કરતા શીખો. બરાબર? અને આ તમને લાઈફ લોંગ કામ આવવાનું છે. તો આ ટેન્સીસના અધૂરા નિયમો છે. હજી ટેન્સીસના નિયમો બાકી છે. બરાબર? એ આપણે અત્યાર સુધી 14 નિયમો જોયા. હવે પછીના નિયમો આપણે જોઈ લઈએ. પણ આને તમારે ધ્યાનથી લખી લેવાના છે, સમજી લેવાના છે. કંઈ પણ 50 રહી જાય તો એ તમારી એક્ઝામ્પલની અંદર પૂરી થશે. પણ ક્યારે? તમારે એ બધા નિયમો સમજી લેવાના રહેશે. બધા કન્જક્શન્સ મોડે કરવાના છે, રૂલ્સ મોડે કરવાના રહેશે. મેમોરાઇઝ, યુ મસ્ટ મેમોરાઇઝ ઓલ ધી રૂલ્સ. ઓકે સ્ટુડન્ટ્સ? નાઉ સ્ટુડન્ટ્સ, we can see the next rules of tenses. તો ડાયરેક્ટમાં ઇનડાયરેક્ટમાં આપણે થોડા નિયમો જોયા કે સાદા વર્તમાનકાળમાંથી સાદો ભૂતકાળ થાય, ડુ ડઝ હોય તો એનું ડીડ થાય, સાદો ભૂતકાળ આપ્યો હોય તો એનું પૂર્ણ ભૂતકાળ થાય. એટલા થોડા નિયમો આપણે જોયા, સમજ્યા. હવે આપણે બીજા રૂલ તરફ જઈએ તો પૂર્ણ વર્તમાનકાળ આપેલું છે. પૂર્ણ વર્તમાનકાળ એટલે શું? આપણે રિવિઝનમાં જોયું કે અહીંયા હેવ હોય અથવા તો હેઝ હોય પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે આપણે એને પાસ્ટ પાર્ટિસિપલ પણ કહી શકીએ. જો એવું આપેલું છે તો આપણે એને શું ચેન્જ કરી દઈશું? હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. જે ક્રિયાપદનું ત્રીજું રૂપ આપેલું છે એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે, માત્ર હેવ હેઝ નું હેડ થશે. અહીંયા કાળ આખો બદલાઈ જશે. પૂર્ણ વર્તમાનકાળ છે તો એનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય. પ્રેઝન્ટ પરફેક્ટ નું પાસ્ટ પરફેક્ટ. ઇંગ્લિશમાં તમારે લખવું હોય તો તમે લખી શકો છો. હવે એના એક્ઝામ્પલ જોઈએ તો આપણને વધારે ક્લિયર થઈ જાય. ફોર એક્ઝામ્પલ નંબર 1. બરાબર? એક્ઝામ્પલ નંબર 1 શું છે અહીંયા લખેલું? હેવ ઓર હેઝ. અહીંયા ઓર આપણે ગણાશે પ્લસ ડાન્સ. હેવ ઓર હેઝ ડાન્સ. તો આપણે ડાન્સ નું તો કંઈ ચેન્જ કરવાનું નથી. કેમ? કારણ કે આગળ હેવ હેઝ આપેલા છે. હેવ હેઝ આપેલા છે એટલે આપણે હેડ કરી દઈશું, હેડ ડાન્સ. ત્યારબાદ બાળકો હેવ હેઝ વિશ્ડ. તો આન્સર શું આવશે? યસ, હેડ વિશ્ડ. ક્રિયાપદને આપણે છેડવાનું નથી, આપણે માત્ર હેવ હેઝ નું હેડ કરવાનું છે. હેવ હેઝ રિટન, હેડ રિટન. તો આ રીતે તમારે
READ માત્ર પ્રોનાઉન્સિએશન ડિફરન્ટ. મૂળ રૂપ ભૂતકાળનું રૂપ ભૂત કૃદંતનું રૂપ ના પ્રોનાઉન્સિએશન રીડ રેડ રીડ આ રીતે એના પ્રોનાઉન્સિએશન થાય અને પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ થશે. એના એક્ઝામ્પલ્સ આપણે 5 સમજી લીધા છે. ત્યારબાદ આપણે ટેન્સ જોઈએ તો પૂર્ણ ભૂતકાળ આપણી પાસે આપેલો છે. ફોર એક્ઝામ્પલ આ રીતે તમને આપેલું છે વોઝ વર કરેલું છે તો વોઝ વર નું આપણે બધી જગ્યાએ હેડ બીન કરવાનું છે. વોઝ વર જે છે એની જગ્યાએ આપણે બધા શું કરવાનું છે હેડ બીન કરવાનું છે. પણ જો અહીંયા હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવું જો આપણને ડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે તો એની અંદર કોઈ પણ ફેરફાર થશે નહીં. હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ તો હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ સેમ જ રહેશે. કોઈ પણ ફેરફારો થશે નહીં. એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ આપણે જોઈએ તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ થયું. ચાલુ વર્તમાન કાળ એમિઝર વર્બ પ્લસ આઈએનજી નું ચાલુ ભૂતકાળ વોઝ વર વર્બ પ્લસ આઈએનજી થયું. જો વોઝ વર વર્બ પ્લસ આઈએનજી ડાયરેક્ટ સ્પીચમાં છે તો હેડ બીન આઈએનજી થશે. શું થશે બાળકો? હેડ બીન આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ. યાદ રહેશે બાળકો? ખ્યાલ આવશે બાળકો? ઓકે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો 20 નંબર ઉપર ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ક્રિયા ચાલુ પણ છે પૂર્ણ પણ છે અને વર્તમાન કાળ પણ છે તો એનું ચેન્જ શું થશે? ચાલુ પૂર્ણ ભૂતકાળ. ફોર એક્ઝામ્પલ હેવ હેઝ બીન વર્બ પ્લસ આઈએનજી. હેવ હેઝ બીન વર્બ પ્લસ આઈએનજી તમારે શું લખી દેવાનું? હેડ બીન વર્બ પ્લસ આઈએનજી. એના એક્ઝામ્પલ્સ પણ અહીંયા આપેલા છે. હેવ હેઝ બીન ગોઈંગ તો હેડ બીન ગોઈંગ. હેવ હેઝ બીન વર્કિંગ હેડ બીન વર્કિંગ. હેવ હેઝ બીન રીડિંગ હેડ બીન રીડિંગ. સાચવીને સમજીને લખવાનું છે બરાબર. ઉતારા ગમે તેમ કરવાના નથી. પીડીએફ માંથી કે ચાલ પીડીએફ છે ને ફટાફટ લખવા માંડીએ. વિડિયો જોતા જાઓ સમજતા જાઓ અને લખતા જાઓ. થોડી વાર લાગે તો કઈ નહીં. ત્યાર પછી આપણે આગળ પણ વાત કરી તેમ જો અહીંયા તમારી પાસે ચાલુ ભૂતકાળ આપેલો છે ચાલુ ભૂતકાળ તો એનું ચાલુ પૂર્ણ ભૂતકાળ થશે. ફોર એક્ઝામ્પલ વોઝ વર ગોઈંગ છે તો વોઝ વર નું આપણે હેડ બીન કરવાનું છે તો હેડ બીન ગોઈંગ. વોઝ વર નું હેડ બીન ગોઈંગ એટલે તમારે એ નિયમ પણ ધ્યાનમાં રાખવાનો રહેશે. તો એ કાળ પણ બદલાશે. ત્યારબાદ જોઈએ ચાલુ પૂર્ણ ભૂતકાળ. જેમ અહીંયા પૂર્ણ ભૂતકાળ થયું તો પૂર્ણ ભૂતકાળ જો ડાયરેક્ટ સ્પીચમાં આવે તો એનો ફેરફાર નહીં થાય. એ જ રીતે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ પણ જો ચાલુ પૂર્ણ ભૂતકાળ જ આપણી પાસે ડાયરેક્ટ સ્પીચમાં આવી ગયું તો શું કરશું? તો એમાં પણ કંઈ પણ ફેરફાર થશે નહીં. ફોર એક્ઝામ્પલ હેડ બીન રીડિંગ આપેલું છે તો હેડ બીન રીડિંગ જ રહેશે. નો ચેન્જ. કોઈ પણ પ્રકારનો ફેરફાર તમને જોવા મળશે નહીં. ત્યાર પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ આપેલો છે. શેલ બી અથવા વિલ બી આપેલું છે તો તમારે એનો ફેરફાર કરતી વખતે શું માહિતી લખવાની છે? તો આપણે મોડેલ ઓક્સિલરીઝ જોયા બરાબર. એ અને આ જેમાં આપણે શેલ નું શુડ કરી દીધું છે બાળકો તેમ અહીંયા પણ શુડ બી આવશે. વિલ બી નું ચેન્જ અહીંયા વુડ બી લખવાનું રહેશે. તો આ રીતે તમારે ફેરફારો કરવાના છે. અને આગળ આપણે મોડેલ ઓક્સિલરીઝ પણ જોયા. શેલ નું શુડ, વિલ નું વુડ, બી નું માઇટ, કેન નું કુડ, વિલ નું વુડ. તો એ રીતે પણ આપણે ફેરફારો જોયા. અને એ કાળ પણ બદલાશે. સિમ્પલ ફ્યુચર ટેન્સ નો પ્રેઝન્ટ કન્ડિશન થશે. શું થશે? પ્રેઝન્ટ કન્ડિશન. ત્યાર પછી આપણે છઠ્ઠા પ્રકારના નિયમો જોઈએ. આપણે 6 પ્રકારના નિયમો જોયા છે. એની અંદર આ છેલ્લા પ્રકારના નિયમો જોવાના બાકી છે જે ખૂબ જ મહત્વના છે કે આરએસ ની અંદર જ આ પ્રકારના ફેરફારો કરવાના રહેશે. આરએસ એટલે ઇન્વર્ટેડ કોમાની અંદર જે રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય આપેલું છે જે બોલનાર બોલે છે એ જ વાક્યમાં આપણે ફેરફાર આ રીતે કરવાનો છે. જો એ વાક્યની અંદર આપેલું છે ધીસ, એક શબ્દ ધીસ આપેલો છે તો એનું ઇનડાયરેક્ટ બનાવતી વખતે ચેન્જ ધેટ થશે. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ માય બંગલો તો ધેટ ઇઝ માય બંગલો થાય. માય એ પ્રોનાઉન છે. એ પ્રોનાઉન બોલનાર પ્રમાણે બદલાય પણ ધીસ નું શું થવાનું? ધેટ થવાનું. THESE ધીસ તો એનું ધોસ. THOSE ધોસ. આ તમારે લર્ન કરીને મેમરાઇઝ કરવાનું છે. હિયર નું ધેર HERE હિયર
લખશો નહીં. H E R E here નું અહીંયા ધેર થશે, અગોનું બિફોર થશે, નામનું ધેન થશે. આ ધેન એકદમ છૂટો સ્પેલિંગ લખેલો છે T H E N. અહીં એ ના થાય એની કાળજી રાખવાની છે. નામનું ધેન. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આઈ એમ રાઇટિંગ નાઉ, હું અત્યારે લખી રહી છું. હું મારા પપ્પા સાથે વાત કરું અને પપ્પાએ મને પૂછ્યું કે તું શું કરે છે, તો કે હું લખી રહી છું, હું અત્યારે લખી રહી છું. હવે એ બે વાત જે થઈ ગઈ તે આપણે ત્રીજા વ્યક્તિ તરીકે સાંભળીએ અને એ સમજીને આપણે આપણા શબ્દોમાં લખવાનો પ્રયત્ન કરીએ તો શું સમજાશે કે તેણે એના પપ્પાને કહ્યું કે તે ત્યારે, તે સમયે, at that time. yes, now, then અથવા at that time એવું પણ તમે કરી શકો છો. તો નામનું અહીંયા ધ્યાન થશે, તે સમયે તે લખી રહી હતી. એવું તમે જ્યારે તમારા શબ્દોમાં વર્ણન કરો છો એ બેનો ડાયલોગ તો પતી ગયો. હવે કન્વર્સેશનને તમારે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો એ વાત કમ્પ્લીટ થઈ ગયેલી છે, પણ તમારે નેરેશન તો કરવાનું છે ને. તો એટલા માટે નામનું ધ્યાન આપણે કરીએ છીએ. એટલે નજીકતા સૂચક શબ્દોની અંદર ફેરફારો કરવાના છે. નજીકતા સૂચક શબ્દોમાં ફેરફારો, નિયરેસ્ટ વર્ડ્સ, બરાબર, શબ્દોની અંદર આપણે ફેરફારો કરવાના રહેશે. તો આ રીતે આપણે નામનું શું કર્યું, ચેન્જ, ધ્યાન કર્યું. ત્યારબાદ જોઈએ થસ. થસનો આપણે ચેન્જ શું કરવાનું છે, કમ અને ગો. ફોર એક્ઝામ્પલ રિયાએ રાહુલને કહ્યું કે, રિયાએ રાહુલને કહે છે, વાત કરે છે બંનેઓ કે હું તારા ઘરે આવીશ. I will come at your house. I will come at your house. Rahul says yes. Okay. When રિયાએ કહ્યું at evening 5 o'clock. સાંજે 5 વાગ્યે હું તારા ઘરે આવીશ. હવે આ વાત આપણે પેપરમાંથી વાંચી લીધી, ક્વેશ્ચન પેપર અથવા પ્રેક્ટિસ બુકમાંથી વાંચી છે, સમજી છે. હવે આપણે ત્રીજા વ્યક્તિ તરીકે એ વાતને વર્ણન કરવાની છે. તો આપણે કેવી રીતે વર્ણન કરીશું? રિયાએ રાહુલને કહ્યું હતું કે તેણી તેના ઘરે જશે. કમ એટલે, બરાબર, કમ એટલે આવવું, પણ આપણાથી એવું બોલાય કે કમિંગ, બરાબર, એ જશે એમ કહેવાય. ફરીથી રિયાએ રાહુલને કહ્યું કે રાહુલ હું તારા ઘરે આજે આવીશ. I will come at your house. I will come at your house today. બરાબર. રાહુલ asked when, ક્યારે? She replied that, અથવા તો she said that at 5 PM evening. સાંજે 5 વાગ્યે આવીશ. તો આપણે જ્યારે ત્રીજા વ્યક્તિ તરીકે એ વાતોને સાંભળીને વર્ણન કરીએ છીએ ત્યારે કેવી રીતે વર્ણન થશે કે રિયા told Rahul that she would be going. બરાબર છે. અહીંયા તમારી પાસે શું ધ્યાન રાખવાનું છે? જો એક ક્રિયા ચાલુ છે, બરાબર, તો તમારે એને ચાલુ બતાવવાની. જો એ ક્રિયા સાદા કાળની અંદર છે, તમારે પ્રેઝન્ટ કન્ડિશન તમારે એને બતાવવાનું છે. ઇન શોર્ટ અહીંયા એક પોઈન્ટ છે, કમ ગો કરવાનું છે. હું તારા ઘરે આવીશ. તો જ્યારે તમે એનું વર્ણન કરો ત્યારે એ તેના ઘરે જશે તેવું આપણે વર્ણન કરવાનું રહેશે. એટલા માટે કમનું અહીંયા ગો આપણે કરવાનું. કમિંગ હોય તો ગોઈંગ કરવાનું, કમિંગ હોય તો ગોઈંગ કરવાનું, કમ હોય તો ગો કરવાનું. કમનું કેમ કરવાનું નથી. ત્યારે માત્ર હું વાક્યમાં બોલનાર તરીકે આઈ અને બી બે હોય તો જ. એના સિવાયના કોઈ કરતા હોય તો તમારે એની અંદરથી તમે લખી શકો નહીં. એ જ રીતે બ્રિંગનું ટેક. બ્રિંગ એટલે લઈ આવવું અને ટેક એટલે લઈને જવું. લઈ આવવું અને લઈને જવું. જ્યારે લઈ આવે છે, હું એના ઘરેથી આ વસ્તુ લઈ આવી છું, ત્યારે આપણે જ્યારે વર્ણન કરવાનું હોય તો તે તેના ઘરે તે વસ્તુ લઈ ગઈ અથવા તો લઈ જશે. તો આપણે અહીંયા બ્રિંગનું ટેક કરવાનું છે. તો આ રીતે નિયરેસ્ટ વર્ડ્સની અંદર આટલા પ્રકારના ચેન્જીસ આપણે કરવાના રહેશે. હવે એકદમ માઇન્ડ આપણે ઓપન કરી લઈએ અને ધ્યાનથી આ બધુંને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે બાળકો? હવે આપણે નેક્સ્ટ પોર્શનની અંદર બીજા નિયરેસ્ટ વર્ડ્સ જોઈ લઈએ. નાઉ સી ધી સ્ટુડન્ટ્સ,
the nearest words. આપણે nearest words ના મીનિંગ જોયા કે these નું that થાય, these નું those થાય, here નું there, over નું before, now નું then, અથવા at that time, thus નું so, come નું go, bring નું take. હવે આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ ની અંદર ફેરવતા આ એક મુખ્ય વાક્યો જે છે એ યાદ રાખવાના છે. એની અંદર બે પાર્ટીશન છે. બે જે પાર્ટીશન છે એની અંદર એક પાસ્ટ અને એક ફ્યુચર, એક ગઈકાલ અને એક આવતીકાલ. આ એક કોન્સેપ્ટ તૈયાર રાખજો. જો ભૂતકાળની અંદર કોઈ પણ દિવસની વાત કરવામાં આવે, રાત્રિ, અઠવાડિયુંની વાત કરવામાં આવે, તો એને શું લખવાનું છે, શું ચેન્જ કરવાનું છે એ આપણે જોઈ લઈએ. પહેલા તો ટુડે હોય, આજનું હોય, તો ટુડેનું ધેટ ડે યાદ રહેશે બાળકો. ટુડેનું ધેટ ડે 5 વાર લખીને જો તો યાદ કરી લેવાનું, પણ ટુડેનું ધેટ ડે. એ જ રીતે ટુ નાઇટ હોય તો એનું ધેટ નાઇટ. એટલે આ બે કોન્સેપ્ટ અલગ છે, અલગ પેનથી લખેલા છે તે. અહીંયા કોન્સેપ્ટ કમ્પ્લીટ થયો. હવે તમારે બે પાર્ટીશન ધ્યાનમાં રાખવાના છે. જો અહીંયા ભવિષ્યકાળના લગતા કોઈ પણ શબ્દો છે તો તમારે ફોલોઈંગ લખવાનું છે. ધી ફોલોઈંગ. ફોર એક્ઝામ્પલ ટુમોરો આપેલું છે તો ટુમોરો માટે ધી નેક્સ્ટ ડે. ટુમોરો આવતીકાલે. આઈ વિલ કમ્પ્લીટ માય હોમવર્ક ટુમોરો. ટુમોરો શબ્દ જો ડાયરેક્ટ સ્પીચના આરએસ ની અંદર ઇન્વર્ટેડ કોમા વાળા વાક્યમાં આપેલો છે તો એ ટુમોરોને આખો રિપ્લેસ કરી દેવાનો. એની જગ્યાએ તમારે લખવાનું છે ધી નેક્સ્ટ ડે અથવા ધી ફોલોઈંગ ડે. આ બેમાંથી એક શબ્દ લખવાનો. ફોલોઈંગ એટલે આવતો, આવતો દિવસ. ખ્યાલ આવ્યો બાળકો? બીજું ધી નેક્સ્ટ ડે આપેલું છે, અહીંયા આપણે ટુમોરોનું નેક્સ્ટ ડે કરી દીધું, બરાબર. પણ જો નેક્સ્ટ ડે જ આપેલું છે, આવતીકાલે, આઈ વિલ મીટ યુ ધી નેક્સ્ટ ડે, તો નેક્સ્ટ ડે આપેલું છે તો નેક્સ્ટ શબ્દ તમને તરત જ દેખાયો, તમારે એને ફોલોઈંગ કરી દેવાનું છે. ફોલોઈંગ નો સ્પેલિંગ ખોટો લખ્યો તો ગયા. અથવા તમને કોઈ જગ્યાએ જોવા મળે કે આ તો આવું તો અમને ખ્યાલ છે પણ આના સિવાય આ તો કંઈ નવું જ છે, તો શું છે? તો ધી નેક્સ્ટ ડે છે તો ધી ડે આફ્ટર. ધી ડે આફ્ટર. આ બે માંથી એક તમે લખી શકો. ધી ફોલોઈંગ ડે અથવા ધી ડે આફ્ટર. ધી નેક્સ્ટ નાઇટ, ધી ફોલોઈંગ નાઇટ. શું ચેન્જ થવાનું? ધી નેક્સ્ટ નાઇટ, ધી ફોલોઈંગ નાઇટ અથવા ધી નાઇટ આફ્ટર. ઇન શોર્ટ તમારે કોઈ પણ એક યાદ રાખવાનું હોય તો તમે ફોલોઈંગ યાદ રાખી શકો છો. પણ તમારી પાસે જો ફોલોઈંગ યાદ ન આવ્યું તો ડે આપેલો હોય તો ડે લખવાનું, નાઇટ આપ્યું હોય તો નાઇટ લખવાનું અને આફ્ટર શબ્દ લખવાનો. ધી નેક્સ્ટ ડે તો એનું ચેન્જ તમે કરી શકો ધી ડે આફ્ટર. ધી નેક્સ્ટ ડે, ધી ફોલોઈંગ ડે. આ બંનેમાંથી કોઈ પણ એક તમારે જવાબો લખવાના છે. આઈધર ધીસ ઓર આઈધર ધીસ. ક્લિયર? ધી નેક્સ્ટ વીક, ધી ફોલોઈંગ વીક. ધી નેક્સ્ટ મંથ, ધી ફોલોઈંગ મંથ. The next year, the following year. The next time, the following time. The next century, the following century. The next function, the following function. The next meeting, the following meeting. The next program, the following program. ખ્યાલ આવ્યો બાળકો? નેક્સ્ટ વર્ડ દેખાય તમને ડાયરેક્ટ સ્પીચના આરએસ ની અંદર તો તમારે એને ચેન્જ કરીને ફોલોઈંગ કરવાનું છે. ક્લિયર? અને જ્યારે ફોલોઈંગ આવે છે અને તમને એમ થાય કે આ કોઈ રેફરન્સ બુકની અંદર આ જવાબોની અંદર તો ફોલોઈંગ નથી અને ધી ડે આફ્ટર છે તો એટલા માટે બીજા જવાબો પણ લખેલા છે. ધી ડે આફ્ટર, ધી નાઇટ આફ્ટર, ધી વીક આફ્ટર, ધી મંથ આફ્ટર, ધી યર આફ્ટર, ધી ટાઈમ આફ્ટર, ધી સેન્ચુરી આફ્ટર. આફ્ટર અને બિફોર, ભવિષ્યકાળ અને ભૂતકાળ. પ્રીવિયસ અને ફોલોઈંગ. આગળનું હોય એને બિફોર કહેવાય, આગળનું હોય એને પ્રીવિયસ કહેવાય, પાછળનું હોય એને ભવિષ્ય કહેવાય, પાછળનું હોય એને ફોલોઈંગ કહેવાય, પાછળનું હોય એને આફ્ટર કહેવાય. બરાબર? આ બે કોન્સેપ્ટ ક્લિયર રાખશો તો તમારે એને યાદ રાખવાની સરળતા રહેશે. હવે બીજો કોન્સેપ્ટ જોઈ લઈએ કે જે ભૂતકાળના કોઈ પણ નિયરેસ્ટ વર્ડ્સ આ રીતે આપેલા હોય, ભૂતકાળના આ રીતે નજીકતા સૂચક શબ્દો આપ્યા હોય કે ગઈકાલે મેં કોવિડ-19 ના પેશન્ટને મળી હતી,
બરાબર છે. તો એવું જ્યારે તમારી પાસે ભૂતકાળની અંદર કોઈ શબ્દ આવે અને એના માટે ધી લાસ્ટ ડે આવે તો લાસ્ટ ડે નું ચેન્જ થશે ધી પ્રીવિયસ વીક. યસ્ટરડે નું પણ ચેન્જ થશે ધી પ્રીવિયસ વીક. યસ્ટરડે અથવા લાસ્ટ ડે બંને માટેના શબ્દ છે ધી પ્રીવિયસ વીક. અથવા તો ધી ડે બિફોર, મેં તમને કહ્યું તેમ પ્રીવિયસ અથવા બિફોર, ફોલોઈંગ અથવા તો આફ્ટર. આ બે કોન્સેપ્ટને સાથે લઈને ચાલશો તો યાદ રહી જશે. એ જ રીતે ધી લાસ્ટ ટાઈમ, ધી પ્રીવિયસ ટાઈમ, ધી લાસ્ટ નાઇટ, ધી પ્રીવિયસ નાઇટ, ધી લાસ્ટ વીક, ધી પ્રીવિયસ વીક, ધી લાસ્ટ નાઇટ, ધી પ્રીવિયસ નાઇટ, ધી લાસ્ટ મંથ, ધી પ્રીવિયસ મંથ, ધી લાસ્ટ સેન્ચુરી, ધી પ્રીવિયસ સેન્ચુરી, ધી લાસ્ટ પ્રોગ્રામ, ધી પ્રીવિયસ પ્રોગ્રામ, ધી લાસ્ટ ફંક્શન, ધી પ્રીવિયસ ફંક્શન, ધી લાસ્ટ મીટિંગ, ધી પ્રીવિયસ મીટિંગ. લાસ્ટ સાથે કોઈ પણ જોડાયેલો શબ્દ હોય તો તમે એનું ઇનડાયરેક્ટ નરેશન કરો, ઇનડાયરેક્ટમાં ચેન્જ કરો ત્યારે એને પ્રીવિયસ શબ્દથી જોડવાનો છે. અથવા તો ધી ડે બિફોર, ધી ટાઈમ બિફોર, ધી નાઇટ બિફોર, ધી વીક બિફોર, ધી મંથ બિફોર, ધી યર બિફોર, ધી સેન્ચુરી બિફોર. તો આ રીતે પણ તમે લખી શકો છો. ટુડેનું ધેટ ડે, ટુનાઇટનું ધેટ નાઇટ. આપણું વચ્ચેનું આજનું થઈ ગયું. હવે જે ભૂતકાળના સૂચક શબ્દો છે એના માટેના જુદા શબ્દો છે અને જે ભવિષ્યકાળના છે એના અલગ છે. ભૂતકાળની અંદર તમારે બિફોર શબ્દ યાદ રાખવાનો અને પ્રીવિયસ શબ્દ યાદ રાખવાનો. ભવિષ્યકાળ વિશે તમારે આવતીકાલ વિશે તમારે શું યાદ રાખવાનું છે? આવતું અઠવાડિયું, આવતું વીક. એના માટે ધી ફોલોઈંગ તમારે શબ્દ યાદ રાખવાનો છે અને ધી ડે આફ્ટર. બિફોર, આફ્ટર, પ્રીવિયસ, ફોલોઈંગ. એટલું યાદ રાખશો તો તમને આ વર્ડ્સ, આન્સર્સ લખવાના સરળતા રહેશે, સમજવાની પણ સરળતા રહેશે. એટલે તમારે આ ટોપિક લખી લેવાનો છે. આજે આપણો આ લેક્ચરની અંદર, આ સેશનની અંદર રૂલ્સ કમ્પ્લીટ થયા. હવે 6 પ્રકારના રૂલ્સ ભણી લીધા પછી એને રોજ એકવાર વાંચવાના છે. સવારે ઉઠો અથવા તો બપોરે કે રાત્રે ગમે ત્યારે એકવાર આ 6 પ્રકારના રૂલ્સ તમારે વાંચવાના છે. કારણ કે હવે પછી આપણી પાસે 6 પ્રકારોના વાક્યો છે. There are 6 types of sentences when we change from direct speech to indirect speech. અને એ જે 6 પ્રકાર છે એને આપણે હવે 1 by 1 આપણે જોઈશું. એટલે આવતા લેક્ચરની અંદર બાળકો આપણે અસર્ટિવ સેન્ટેન્સથી શરૂઆત કરશું અને અસર્ટિવ સેન્ટેન્સની અંદર હું રૂલ્સ કરાવીશ. 5 પ્રકારો છે એના રૂલ્સ કરાવીશ અને પછી એના એક્ઝામ્પલ પણ સાથે કરતા જઈશું અને પછી 5 પ્રકારો ભેગા કરીને એની મિક્સ એક્સરસાઇઝ કરીશું. તો આટલું વસ્તુ બહુ જ ક્લિયર છે. એટલે આજનું કામ આજે જ તમારે કરવું પડશે. અને બાળકો જો તમે રોજનું કામ રોજ કરતા રહેશો તો તમારું કંઈ પણ કામ અટકશે નહીં અને તમને ભણવાની પણ મજા આવશે. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.